ભગવાન રામે રાવણના હૃદય પર કેમ નહોતા ચલાવ્યા બાણ? ભગવાન રામ અને રાવણની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. જ્યારે રામ રાવણનું શીશ કાપતા ત્યારે એક વધારાનું માથું રાવણના શરીર પર આવી જતું. રામે રાવણના 10 માથા અને ભુજાઓમાંથી 10 બાણ માર્યા, પણ તે ફરી યોગ્ય બન્યા. આવું તેઓને અનેક વાર કર્યું, પણ રાવણને મારવાની કોશિશ દર વખતે નાકામ રહી. બંનેની વચ્ચે ત્રણેય લોકને હલાવી દેનારું યુદ્ધ થયું. દેવતાઓ બ્રહ્માજીને પૂછ્યો સવાલ. આ સમયે દરેકના મનમાં પ્રશ્ન થયો કે ભગવાન રામે રાવણને અનેક માથા અને હાથ કાપીને ફેંકી દીધા અને હૃદય પર એક પણ તીર કેમ ન ચલાવ્યું? તેઓએ બ્રહ્માજીને પ્રશ્ન પૂછ્યો અને બ્રહ્માજીએ જવાબ આપતા કે દેવતાઓએ કહ્યું કે રાવણના હૃદયમાં સીતાનો વાસ છે અને સીતાના હૃદયમાં રામ અને તેમના હૃદયમાં આખી સૃષ્ટિનો વાસ છે. જો રામ રાવણના હૃદય પર તીર ચલાવે તો આખી સૃષ્ટિ નષ્ટ થઈ જાય. વિભીષણે જણાવ્યા આ વરદાન વિશે બ્રહ્માજીએ જણાવ્યું કે જ્યારે રાવણના હૃદયથી સીતાનું ધ્યાન હટશે ત્યારે રામ રાવણનો સંહાર કરશે. આ વાતની જાણકારી વિભીષણને મળી અને ત્યારે તેઓએ રાવણની નાભીમાંના અમૃત વિશે જણાવ્યું. તેની પર પ્રહાર કરવાનું કહ્યું. ભગવાન રામે આતાએથી રાક્ષસ રાવણની નાભી પર તીર ચલાવીને અમૃતને સૂકવી દીધું. આ રીતે થયો રાવણનો અંત. નાભીમાંનું અમૃત સુકાઈ જવાના કારણે રાવણનું મન વિચલિત થયું અને તેના હૃદયથી પળભર માટે સીતાજી હટી ગયા. ત્યારે ભગવાન રામે અગત્ય મુનિ દ્વારા કરાયેલ બ્રહ્માસ્ત્રથી તેમના હૃદય પર પ્રહાર કર્યો અને તેનો અંત કર્યો. યુદ્ધ જીતીને સીતાજીને મુક્ત કર્યા. રાવણનો વધ જ દશેરો એટલે કે વિજયાદશમી કહેવાયો. સીતાજીનો ઉપાસક હતો રામ. લંકાપતિ રાવણ ત્રેતાયુગનો સૌથી હીન પ્રાણીની સાથે એક બ્રહ્મજ્ઞાની, કુશળ રાજનીતિક અને બહુ વિદ્યાઓનો જાણકાર પણ હતો. ભગવાન રામની સાથે યુદ્ધમાં તેનું મોત થયું અને મોક્ષ પ્રાપ્તિ થઈ. રાવણ જાણતો હતો કે માતા સીતા લક્ષ્મી સ્વરૂપમાં છે. રાવણ સીતાજીનું હરણ કરીને તેમને લાવ્યો હતો, જેના કારણે ભગવાન રામના હાથે તેને મુક્તિ મળે અને તેના પાપોનો અંત થાય.